પિંગલજ પ્રાઇમરી સ્કૂલ ખેડા. સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. ઇન્વર્ઝન ક્વેશ્ચનને ઉલટ પ્રશ્ન પણ કહેવામાં આવે છે. ઉલટ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન માટે બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો સેન્ટેન્સ સકાર હોય તો ક્વેશ્ચન નકાર બને તથા જો સેન્ટેન્સ નકાર હોય તો ક્વેશ્ચન નકાર બને. આપણે પહેલા સેન્ટેન્સ નકાર હોય તે માટે સમજીશું. સેન્ટેન્સમાં હેલ્પિંગ વર્બ જેવા કે is, am, are, was, were, will, has, have કે hand હોય તો તે વર્બ વત્તા યોગ્ય પ્રોનાઉન he, she, it, you અથવા ધ્યેય વત્તા પ્રશ્ન ચિહ્ન મૂકવું. જેમ કે સુહાન is not going to school તો પ્રશ્ન બનશે is she. જો વાક્યમાં હેલ્પિંગ વર્બ ન હોય તો ભૂતકાળ માટે did તથા વર્તમાનકાળ માટે do અથવા does વત્તા યોગ્ય પ્રોનાઉન he, she, it, you અથવા તે વત્તા પ્રશ્ન ચિહ્ન મૂકવું. જેમ કે પૂનમ does not go to સુરત નો પ્રશ્ન બનશે does she. જો વાક્ય હકાર હોય તો પ્રશ્ન નકાર બનશે. એ માટે સમજીશું. જો વાક્યમાં હેલ્પિંગ વર્બ જેવા કે is, am, are, was, were, will, has, have કે hand હોય તો તે વર્બ વત્તા not વત્તા યોગ્ય પ્રોનાઉન he, she, it, you અથવા ધ્યેય વત્તા પ્રશ્ન ચિહ્ન મૂકવું. જેમ કે સુહાન is going to સુરત નો પ્રશ્ન બનશે is not she. જો વાક્યમાં હેલ્પિંગ વર્બ ન હોય તો ભૂતકાળ માટે did તથા વર્તમાનકાળ માટે do અથવા does વત્તા not વત્તા યોગ્ય પ્રોનાઉન he, she, it, you અથવા તે વત્તા પ્રશ્ન ચિહ્ન મૂકવું. જેમ કે પૂનમ does go to સુરત નો પ્રશ્ન બનશે does not she.